જોઈશું, જે પણ બહુ ઉપયોગી હોય છે. ગઈકાલે આપણે 4 ગાથા વાંચી હતી અને સમરાઇઝ કરીએ તો આપણે ભોજન કરીએ છીએ એનું શું બને છે? 7 ધાતુ બની જાય છે ને, રસ, રક્ત, માંસા, મેદો, અસ્થિ, શુક્રાદિ ધાતુ બને છે. તો એ ભોજનની ધાતુ બની જાય છે. એવી રીતે આપણે પૂર્વ જે કર્મ બાંધ્યા છે, અત્યાર સુધીમાં જે કર્મ બાંધતા રહ્યા છે રાગદ્વેષાદિથી, સંકલ્પ વિકલ્પથી, કષાયોથી, એ કર્મ જે આત્મામાં બંધાયેલા છે એનું પછી શું થાય છે? એના લીધે જે મામાં આહાર છે એનાથી આ બધી ધાતુઓ બને છે. અને જે કર્મ બાંધ્યા છે આત્મા પ્રદેશમાં, કેટલા બધા કર્મ છે ને અનંત એને લીધે શું થાય છે? હા, એનું ફળ મળે છે, જેના લીધે જીવ ફરીથી રાગદ્વેષ કરે છે, ફરીથી ભાવ કર્મ થાય છે. ભાવ કર્મના લીધે ફરીથી નવા દ્રવ્ય કર્મ બાંધે છે. અને એ નવા એ ભાવ કર્મ ના થાય એટલા માટે શું કરવાનું? આ ગાથામાં આપ્યું છે ને 179, 180. તો ભાવ કર્મ ના થાય એટલા માટે શું કરવાનું? શુદ્ધ નહીંનો જે વિષય છે આત્માનો, એ સ્વરૂપનો આશ્રય કરવાનો. શુદ્ધ નહીં શું બતાવે છે? કે તમે કર્મથી સંયુક્ત નથી, અબદ્ધ સ્પૃષ્ટમાં તમે બંધાયેલા નથી, સ્પર્શાયેલા પણ નથી. તો એ આત્માને આપણે જોવાનો છે, જે 14મી ગાથામાં સ્વરૂપ બતાવ્યું છે. એ રીતે આત્માને જોઈએ અને એમાં રહીએ તો નવા કર્મ નથી બંધાતા. હવે આપણે એમાં રહેવાનું છે તો નવા કર્મ નહીં બંધાય. કે હું જ્ઞાયક છું, હું ચેતના સ્વરૂપ છું, શુદ્ધબુદ્ધ ચૈતન્ય ઘન આત્મા. જે 2 ગાથાઓ છે ને, એક શુદ્ધબુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તમામ. તો હું શુદ્ધ છું, બુદ્ધ છું, ચૈતન્ય ઘન છું, સુખનું ધામ છું. અને એક આત્મા સતત ચૈતન્યમય, સર્વાભ્રાંત રહિત, એ પણ આત્મસિદ્ધિની ગાથા છે ને. તો આત્મા શું છે? સત, એટલે એનું અસ્તિત્વ છે, અનાદિકાળથી અનંતકાળ સુધી રહેશે. એ હું છું, સત અસ્તિત્વ, સત એટલે અસ્તિત્વ, અને ચૈતન્યમય અસ્તિત્વ છે. એ હું છું, એમાં આપણે જો રહીશું ને તો આ નવા કર્મ નહીં બંધાય. આ ગાથામાં બતાવે છે. કર્મના ઉદય આવે ને એટલે કંઈક ઈચ્છાઓ થાય, આ કરીએ પેલું કરીએ અને વશ થઈ જાય. પણ એ કહે છે કે એને વશ ન થાવ, તમે આત્મા બનીને રહો તો નવા કર્મ નહીં બંધાય. બીજો કોઈ ઉપાય નથી. આત્મા બનીને નહીં રહીએ ને તો નવા કર્મ બંધાવાના જ છે અને અનંત સંસાર ચક્રમાંથી બહાર નીકળી જ નહીં શકે. આ બધી ગાથાઓ, આજે પણ જે ગાથાઓ લઈશું એમાં એ જ બતાવે છે. આત્મ સ્વભાવમાં જ રહેવું પડશે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. જે અહીંયા કે છે, ગઈકાલે વાંચ્યું હતું એટલે સમયના કન્સ્ટ્રેન્ટને કારણે 1-2 લાઈન જ અહીંથી વાંચીએ છીએ. જેમ કે જ્ઞાનીને પૂર્વ બંધાયેલા જે દ્રવ્યાશ્રવો છે તે બહુ પ્રકારના કર્મ બાંધે છે. પહેલાં જે આશ્રવ થયો છે એ હવે નવા કર્મ બાંધે છે, ભાવ કર્મને લીધે નવા કર્મ. એવા જીવો શુદ્ધ નહીંથી ચ્યુત થયેલા છે. એ શુદ્ધ નહીંથી આપણે જ્યારે ચ્યુત થઈશું ત્યારે નવા કર્મ બાંધીશું. શુદ્ધ નહીંનો વિષય છે એ શુદ્ધ આત્મા છે, જે કર્મ વગરનો આત્મા છે. ત્યાં દ્રષ્ટિ કરવાનું કહે છે. એ કર્મ વગરનો આત્મા છે, એ હું છું. એ ભાવમાં આપણે રહીએ તો નવા કર્મ નહીં બંધાય. એ જ્ઞાયક ભાવ કહી શકાય. એ જ્ઞાન પદ પણ બતાવ્યું છે, એમાં રહેવાનું કહે છે. શ્લોકાર્થ એકવાર ફરીથી વાંચીએ. હા, વાંચ્યો આપની પાસે વાંચીએ. શ્લોકાર્થ. અહીં આ જ તાત્પર્ય છે કે શુદ્ધને ત્યાગવા યોગ્ય નથી, કારણ કે તેના અત્યાગથી બંધ થતો નથી અને
તેના ત્યાગથી બંધ જ થાય છે. શુદ્ધ નહીં છે, ત્યાગવા યોગ્ય નથી. अब 122 अनुष्टुप છંદમાં છે એક શ્લોક પર કલશ ફાવશે. ઇદમેવ માત્ર તાત્પર્યમ હેય શુદ્ધ નયો નહિ નાસ્તિ બંધસ તદત્યાગા તત્યાગાત્વબંધ એવ હિ. અનુષ્ટુપ છંદ મારે બી યાદ ધ્યાનમાં રાખવું પડશે. એ જે રાગ હોય છે ને અલગ અલગ, આ શાલ્દુર વિક્રડિત તો આપણે ભક્તામર વાળો છે કે મંગલાષ્ટક શરૂઆતમાં આપણે ગાઈએ છીએ. હા, ટ્રાય કરો, ખ્યાલ આવી જશે. તિરોધાર મહિન નાદિ નિધને ઓધે નિબદ્ધ ત્રુતિમ યાજ્ય શુદ્ધ ન જાતુ કૃતિભિ સર્વશ કર્મણા તત્ર સ્થા સ્વમરીચિ ચક્રમ ચિરાત સંહર્ત નિર્ધ્વનિ. નથી બસ. હા, એ છે આ મંગલાષ્ટકમાં આપણે ગાઈએ છીએ ને, શરૂઆત શું થાય છે એવું હું ટ્રાય કરજો. ધીરોદારમિનાદિનિધનય બોધે નિબદ્ધ ધૃતિમ ત્યાજ શુદ્ધનયો ન જાતુ કૃતિભિ સર્વશ કર્મણા તત્ર સ્થાસમિર્ચિ ચક્રમ ચિરાગત્યાનિરતિ પૂર્ણં જ્ઞાનઘનોગમેકં મચલં પશ્યન્તિ શાંતમઃ. એ છે શાર્દુલ એનો ભાવાર્થ. ના, એનું હવે બેઠું. ધીરોધાર મહિમ્ન નાદિ નિધને બોધે નિબદ્ધ ધૃતિ ત્યાજ શુદ્ધનયો ન જાતુ કૃતભિ સર્વક્ષકર્મણા તત્ર સ્થાસમરીચિચક્ર ચિરિતાચિ તત્સામર્થ્ય નિર્યદ્વૈ પૂર્ણં જ્ઞાનધનોગમેકમચલં પશ્યન્તિ શાંતમ મહા. પૂર્ણ જ્ઞાનઘનોગમેકમચલં પશ્યન્તિ શાંતમ મહા. શ્લોકાર્થ. ધીર ચડા ચડતા રહિત. ધીર ચળાચળતા રહિત અને ઉદાર સર્વ પદાર્થોમાં વિસ્તારયુક્ત જેનો મહિમા છે એવા અનાદિ નિધન જ્ઞાનમાં સ્થિરતા બાંધતો અર્થાત જ્ઞાનમાં પરિણતિને સ્થિર રાખતો શુદ્ધ નર કે જે કર્મોને મૂળથી નાશ કરનારો છે તે પવિત્ર ધર્મી સમ્યક દ્રષ્ટિ પુરુષોએ કદી પણ છોડવા યોગ્ય નથી. શુદ્ધ નયમાં સ્થિત તે પુરુષો બહાર નીકળતા એવા પોતાના જ્ઞાન કિરણોના સમૂહને અર્થાત કર્મના નિમિત્તે પરમાં જતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને અલ્પકાળમાં સમેટીને પૂર્ણ જ્ઞાનઘનના પુંજરૂપ એક અજળ શાંત તેજને તેજપુંજને દેખે છે અર્થાત અનુભવે છે. ખૂબ સરસ જવાબ. કલશ છે ને અમૃતચંદ્ર આચાર્યશ્રીએ લખ્યો છે. માન શું કહે છે કે શુદ્ધ નહીંનો અવલંબન ક્યારેય છોડવાનું નથી કે જે કર્મોને મૂળથી નાશ કરનારો છે. શુદ્ધ નહીં છે એમાં જ્ઞાનની મહિમા આપી છે. જો શુદ્ધ નહીંમાં સ્થિત તે પુરુષો બહાર નીકળતા એવા પોતાના એક એની પહેલાંનું આ લઈએ જો
જેને એવી મહિમા છે એવા અનાદિ નિધન જ્ઞાનમાં સ્થિરતા માંગતો, જ્ઞાનમાં પરિણતિને સ્થિર રાખતો. આપણા માટે આ કરવાનું છે. આ કઈ રીતે કરી શકશો? તમારે માની લો આ રાગદ્વેષ સંકલ્પ વિકલ્પમાં રહેવું નથી, જ્ઞાન ભાવમાં જ રહેવું છે. તો કઈ રીતે કરશો? શું કરશો તો જ્ઞાન ભાવમાં જ રહેશો? એમાં તો થોડી વાર રહી શકશો અસ્તિત્વના આશ્રય, પછી પાછો ઉપયોગ બહાર ભટકશે. વેદ જ્ઞાન કરશો. હાજી, વેદ જ્ઞાન કરવાનું, હે ઉપાદેયનો વિવેક કરવાનો, બરાબર. અને સ્વરૂપનો આશ્રય લેવાનો. ઓકે, તાત્કાલિક શુદ્ધ જે આત્મ સ્વરૂપ છે આપણું, તેનો આશ્રય લેવાનો. તો એમાં આશ્રય લો છો ત્યારે શું કરો છો? હું શું છું ને હું શું નથી તેનો ભેદ જાણવાનો અને તેનો અનુભવ કરવાનો પ્રયત્ન કરવાનો. કારણ કે વેદનથી આત્મા જણાય છે, એટલે વિચારથી નથી જણાતો, વેદનથી એનું ભાષણ થાય છે, એટલે વિચારથી પણ તે અલગ છે. બરાબર છે, વિચારથી અલગ છે. વેદ વિજ્ઞાનમાં જે પેલા નો કર્મનું વેદ વિજ્ઞાન કરીએ કે નો કર્મ જુદા છે, મારો આત્મા જુદો છે. પછી આ શરીર છે એ પણ નો કર્મ છે, એનું પણ વેદ વિજ્ઞાન કર્યું. બહારના નો કર્મનું જે બંધાયેલા નથી, દૂર જ છે, એનું પહેલાં કર્યું. શરીર જે એક અપેક્ષાથી બંધાયેલો છે એનું ભેદ વિજ્ઞાન, એ પણ હું નથી. પછી જે પર્યાયો છે વિભાવવાળી, એનું ભેદ વિજ્ઞાન કર્યું, એ પણ હું નથી. રાગદ્વેષાદી જે જ્ઞાન સ્વભાવે હું છું, ત્યાં સુધી તો પહોંચ્યા. પછી જ્ઞાન સ્વભાવમાં રહેવું કઠિન છે, એના માટે જે સ્ટેપિંગ્સ છે એમાં એક સ્ટેપિંગ આ લઈ શકાય. જેમ કે ગઈકાલે વરસાદ આવતો હતો, લગભગ આખો દિવસ આફ્ટરનૂન, હે ને, તો એમાં આ બધી વનસ્પતિ હતી, બીજા જીવો હતા, એના ઉપર આપણે જ્ઞાન સ્વભાવમાં એનું અવલંબન લઈને જ્ઞાન સ્વભાવમાં રહી શકું. એવા અનેક અવલંબન લઈને જ્ઞાન સ્વભાવમાં રહી શકું. દ્રષ્ટાંત તરીકે મેં ગઈકાલે એ અપ્લાય કર્યું હતું કે એક પહેલાં કયો જીવ લીધો? પહેલાં અર્થવર્મ, જે અહીંયા ફરતા હોય છે ને, જે અર્થવર્મ્સ, તમે શું કહો છો એને? ત્રણેય, હા, ઈયળ જેવા હોય છે ને. તો એના ઉપર 24 સ્થાન જે છે અપ્લાય કર્યા કે તિર્યંચ ગતિ છે, 3 ઇન્દ્રિય છે, ત્રસ્કાય છે, એને યોગ છે, એ ઔદારિક યોગ, કાય યોગ ચાલી રહ્યો છે, હે ને. તો એ જ્ઞાનમાં જ એમાં રહીએ છીએ, ખ્યાલ આવે છે ને. એને કષાય છે તો આ કષાય છે, આ લેશિયા છે, એ રીતે 24 જે સ્થાન છે એ અપ્લાય કરો, તો ત્યારે તમે નોટિસ કરશો કે તમે જ્ઞાન સ્વભાવમાં રહો છો. ઓકે, તત્વ વિચારથી. હા, તત્વ વિચારથી. કારણ કે એકદમ જ્ઞાનના જે પર્યાયો બદલાયા વગર રહેવું શરૂઆતની ભૂમિકામાં અઘરું છે. એમાં ભલે જ્ઞાનના વિકલ્પ હોય, એ વિકલ્પ અત્યારે આ ભૂમિકામાં ચાલવા દો. તો આ એક દ્રષ્ટાંત છે. પછી મેં વનસ્પતિકા ઉપર આ 24 સ્થાન અપ્લાય કર્યા, જે વૃક્ષ છે એના ઉપર, વરસાદનું જલ છે એના ઉપર અપ્લાય કર્યા. અમે અપ્લાય, કારણ કે મને એ વિષયમાં ફ્લુઅન્સી છે, એટલે જલ્દી જ્ઞાનની ધારા બની જાય છે. હા, એટલે કનેક્ટ બી થાય છે એ રીતે. પછી શ્રાવક ઉપર અપ્લાય કર્યા 24 સ્થાન, એમાં વધારે વિશુદ્ધિ વધી. શ્રાવકના પછી 24 સ્થાનમાં ધ્યાન પણ છે. તો આર્ત ધ્યાન કયા થતા હોય શ્રાવકને, અને ધર્મ ધ્યાન કયા થતા હોય, રૌદ્ર ધ્યાન કયા, તો એમાં તમને વધારે ખ્યાલ આવતો જાય છે કે આ ધ્યાન થાય છે. 24માં ઘણું બધું છે એમાં વિષય, એટલે બધા જ્ઞાનના વિષય છે, એમાં અપ્લાય કર્યો, રાઈટ. એ રીતે પછી એના પછી સામાયિકનો સમય થયો હતો. તો સામાયિકમાં 50 કઈ લીધેલું કે કોઈ બીજો ગ્રંથ લીધો હતો ગઈકાલે, તો એની બધી ગાથાઓ યાદ કરવાનું છે. તો એ પણ જ્ઞાનની ધારા છે. શ્રુતમાં ઉપયોગ. હા, તમને માની લો ભક્તામર યાદ કરો તો એ પણ એક જ્ઞાન છે. તમે એ શું કરો છો કે જે લબ્ધિરૂપ જ્ઞાન છે એને ઉપયોગમાં લઈ આવો છો. ભક્તાવરનો પાઠ કરો કે જે બી આપ સ્તુતિ કરો છો,
તો પેલા લબ્ધિમાં જે જ્ઞાન છે એને ઉપયોગમાં લેવો છો, તો તમે જ્ઞાનમાં રહો છો, ત્યારે કોઈ કશાય નથી. નંબર 1, ક્રોધમાં મેલોભ નથી. નંબર 2, 5 ઇન્દ્રિયનો કોઈ વિષય ભોગ નથી. એટલે અપેક્ષા એને ધર્મ ધ્યાન પણ કહી શકાય. અપેક્ષા એ પછી એમાં સ્થિરતા આવશે, પછી એમાં ખૂબ આનંદ આવે છે. આ પ્રયોગ કરશો તો જ આનંદ આવે છે, ખબર પડશે. કારણ કે અત્યારે વાતો કરી એમાં કોઈ આનંદ નથી. જ્ઞાન સ્વભાવમાં જે વધારે સમય રહેશે ને, 48 મિનિટ જેટલું બી, 20 મિનિટ, 48, 2 કલાક, પછી આનંદ. એટલે આનંદને એવું ઈચ્છા નથી કરવાની કોને આનંદ આવે, એ સહજ આવશે. જ્ઞાન ગુણમાં રહીએ એટલે આનંદ ગુણ પ્રગટ થાય છે. પછી એનો બેનિફિટ એ છે કે એમાં તમે વધારે ને વધારે રહેશો. પછી 5 ઇન્દ્રિયના વિષયમાં જવાની ઈચ્છા નહીં થાય. જેમ જેમ સંવેદન વિશે આવે ઉત્તમ તત્વ સહજ મળે, વિષયો છતાં જરા ન કરે ના મમત્વ. વિષયો બધા મળશે પણ એમાં રહેવાની, એમાં કનેક્ટ થવાની ઈચ્છા નહીં થાય. એક ગાથા છે નિયમસારજીની, આપને બધાને ખ્યાલ હશે, છેલ્લા અધ્યાયોમાં છે કે નિધિ પામીને જીવ નિજવતને રહીને નિધિને ભોગવે, તેમ જ્ઞાની પરસંગને છોડી જ્ઞાન નિધિને ભોગવે. હે ને? તો ઓલા જે લૌકિકમાં શું કરે છે કે એ બહાર જાય છે ને ધન કમાય છે ને પછી પોતાના વતનમાં આવીને ધનથી એ સુખી થાય છે. હે ને? સુખને ભોગવે છે બધા સાધનો બહારના એકઠા કરીને. એ રીતે જે જ્ઞાની શું કરે છે, એ હવે બધા પરસંગને છોડી દે છે અને જ્ઞાનની નિધિને ભોગવે છે. તો આપણે પણ આ જ્ઞાનની નિધિ છે, જ્ઞાન સ્વભાવ છે, શુદ્ધ જ્ઞાન કહી શકીએ, મતિ જ્ઞાન પછી શુદ્ધ જ્ઞાન લે, એની નિધિને ભોગવવા માંગીએ છીએ. તો અહીંયા જે બતાવે છે ને કે જ્ઞાનમાં પરિણતિને સ્થિર રાખતો, જ્ઞાનમાં સ્થિરતા બાંધતો, તો આપણે આ જ્ઞાનમાં સ્થિરતા બાંધવા માંગીએ છીએ. તો એ શુદ્ધ નહીંનો વિષય છે, એનાથી કર્મ નહીં બંધાય. કારણ કે વિષય પણ નથી અને કશાય પણ નથી. 5 ઇન્દ્રિયનો વિષય ભોગ નથી એ દરમિયાન અને કશાય પણ નથી. તો ત્યારે જ્ઞાન સ્વભાવમાં આ રીતે અવલંબનથી શરૂઆત કરો. એકદમ નિર્વિકલ્પ ધ્યાન નહીં થઈ જાય, કારણ કે આપણી ભૂમિકા એ નથી. હજુ ઘણા કશાયો છે એ પરેશાન કરી રહ્યા છે બધાને. હજુ 4થા ગુણ સ્થાનમાં 3 કશાય ચોકડીના ઉદય ચાલી રહ્યા છે. એટલે એ વારંવાર વિકલ્પ આવશે, પણ આ જ્ઞાન સ્વભાવને લીધે વિકલ્પો શાંત થઈ જશે. તો આ એક ઉપાય છે. આપણે ભેદ વિજ્ઞાન કર્યું એના ત્યાંથી આપણે એક્સ્ટ્રાપોલેટ કરીએ છીએ આને. વિજ્ઞાનમાં પણ એ જ રીતે આપણે તત્વજ્ઞાનનો જ આશ્રય લેવાનો છે. મુખ્ય તો તત્વ વિચાર જ છે દરેકનો. હા, બરાબર છે. એમાં પણ ઘણું ચિંતન લઈ શકો. એ પણ કશાય આપણી ચાલે છે તેને જ આપણે જોઈએ. એ પણ શુદ્ધ જ્ઞાનનું જ અવલંબન છે. બરાબર છે. તો આપને જે પણ, આપને માની લો કોઈ ગ્રંથ બી યાદ ના હોય અને બીજું કંઈ યાદ ના હોતું હોય, તો તમે બાળપણથી અત્યાર સુધી શું શું કર્યું એને યાદ કરો, તો એ પણ જ્ઞાન સ્વભાવમાં જ રહેવાનું છે. એમાં બસ રાગ દ્વેષ નહીં કરવાનો, કંઈક સારું કર્યું અને એમાં રાગવાળું કે દ્વેષવાળું નહીં કરવાનું, ખાલી યાદ કરવાનું. બાળપણથી અત્યાર સુધી કયા કયા તીર્થ ક્ષેત્રમાં દર્શન કરવા ગયા હતા એ યાદ કરી શકાય. કયા કયા ભગવાન છબી હતી અથવા એની મુદ્રા યાદ આવે તો ભગવાનની મુદ્રા યાદ કરવાની. તો એ પણ હાજી હા. તો એ તમે શુદ્ધ નહીંનું અવલંબન તરફ જઈ રહ્યા છો તો કર્મબંધ નહીં થાય. શુદ્ધ નહીં શું બતાવે છે કે આત્મા જે છે ને એનું સ્વરૂપ અને જ્ઞાન છે એનું સ્વરૂપ છે, મુખ્ય સ્વરૂપ જ્ઞાન સત અસ્તિત્વવાન છે એટલે નિત્ય છે. હા, નિત્ય છે. સત્ય તમને એ વસ્તુનો ભાવ હાંસલ થાય. હા, પછી નિજ આત્મ સ્વરૂપમાં આવવું બહુ સહેલું છે. તો ખેર ગઈકાલે આ વિષય આપણે ઘણો લીધેલો અને એના પછીની એક ગાથા લીધી હતી જેમાં જ્ઞાનપદ છે. એ આ જ લાઇન્સમાં આપણે વાંચ્યું હતું. એક સેકન્ડ, અહીંયાથી વાંચ્યું હતું આઈ ગેસ. હા, ફરીથી લો. આજે પંકજભાઈ પણ આવ્યા છે, નવા છે.
ફર્સ્ટ જે છે હા ગાથાર્થ. ગાથાર્થ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન તે એક જ પદ છે, કારણ કે તે જ્ઞાનના સર્વભેદો જ્ઞાન જ છે. તે આ પરમાર્થ છે. શુદ્ધ ન્યાયના વિષયભૂત જ્ઞાન સામાન્ય જ આ પરમાર્થ છે કે જેને પામીને આત્મા નિર્વાણને પ્રાપ્ત થાય છે. આજ સેમ લાઇન્સ આ બધા આપણે 5 જ્ઞાનમાં અટવાઈ જતા હોય ને ભેદ પ્રભેદ, એની બદલે જ્ઞાન સ્વભાવને જ પકડવાનો છે. જે જાણે છે બધું એ જ્ઞાન સ્વભાવમાં મારે રહેવું છે. 24 જે સ્થાન અપ્લાય કર્યા અલગ અલગ જીવોમાં એ જ્ઞાન સ્વભાવથી જ અપ્લાય કરીએ છીએ. અથવા તમે કોઈ ગ્રંથ યાદ કરો છો એ જ્ઞાન સ્વભાવથી કરો છો. કોઈ સ્તુતિ, ભેદ વિજ્ઞાન, એ બધું જ્ઞાન સ્વભાવ. તો એ જ્ઞાન સ્વભાવમાં રહેવા માંગીએ છીએ. ત્યારે મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન એ બધા ભેદ નહીં, ખાલી જ્ઞાન સ્વભાવ, સામાન્ય જ્ઞાન. એમાં વિશેષ બધા જ્ઞેયો છે એના પર ધ્યાન નથી આપવા માંગતા, જસ્ટ જ્ઞાન સ્વભાવ પર ધ્યાન આપવા માંગીએ છીએ. તો એ જ્ઞાન સ્વભાવમાં રહીએ ને તો સહજ કષાયો બધા શાંત થઈ જશે અને આનંદની અનુભૂતિ થશે. કર્મો બધા શાંત થઈ જશે. અને જે સત્તામાં કર્મો રહેલા છે ને, આ એક ટેકનિક છે. જ્ઞાન સ્વભાવમાં રહેવાથી ઘણા બધા બેનિફિટ્સ છે. પણ માની લો સત્તામાં પહેલાં બહુ બધા કર્મો બાંધી લીધા છે, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, હે ને, અબ્રહ્મચર્યના સેવનથી, ગ્રસ્તો માટે ઇન જનરલ પૂર્વકાળમાં ઘણા બધા કર્મો બંધાયેલા હોય છે, અથવા હિંસા થઈ ગઈ હોય જાણતા અજાણતા, એનાથી કર્મો બંધાય. તો સત્તામાં બહુ મોટી લાઈન લાગેલી છે. અહીંયા આપણે ડ્રોઈંગ જોવું હોય આવશે એક સેકન્ડમાં. તો એ કર્મો છે એને ઢીલા કરવા માટે શું કરવાનું? અહીંયા આપણે કેટલા કર્મોની સ્થિતિ બંધાયેલી છે આપણા આત્મા ઉપર? કોડાકોડી સાગરોપમમાં છે. સમ્યક દ્રષ્ટિના અંતે કોડાકોડી હશે અને આ મિથ્યા દ્રષ્ટિને ક્લોઝ ટુ 70 કોડાકોડી સાગરોપમ, અને અસંખ્યાત વર્ષ છે. તો આ જે આપણે એકવાર વિષયમાં લીધેલું ને, આ બધા નિષેકો છે. આ નિષેક પહેલો છે, એનો ઉદય આવશે, બીજાનો, ત્રીજાનો, ચોથાનો, એવી રીતે અસંખ્યાત વર્ષો સુધી કર્મની લાઈન લાગેલી છે. એટલે એ તો એનું કાર્ય કરશે જ. તમારે ન કરાવવું હોય તો એ ઉદયમાં આવશે જ. એને કંઈ તમે ચેન્જ, એટલે એને કંઈ તમે અપેક્ષાથી બદલી નહીં શકો. એ ઉદય તો આવવાના જ છે, એ માનીને ચાલો. હવે એમાં બે અપ્રોચ કરી શકાય. આટલા કોડાકોડી સાગરોપમની સ્થિતિ જે છે ને, દરેક નિષેકમાં સ્પર્ધકો છે, એને અનુભાગનું એક મેઝરમેન્ટ છે. એમાં બહુ વધારે અનુભાગવાળા બધા નિષેકો છે. સ્પર્ધકોમાં, નિષેકોમાં એક નિષેક, એક લાઈન છે, એમાં અનંત સ્પર્ધકો છે, જેને અનુભાગ એનો કહીએ, ફલદાન શક્તિ કહીએ. તો એને ઓછો કઈ રીતે કરવાનો? જ્ઞાન સ્વભાવમાં રહે છે તો વર્તમાનમાં સુધારો થાય છે અને થોડો ઘણો ફેર પડે છે આ 70 કોડાકોડી કે એમાં. પણ વધારે ફેરફાર કરવો હોય, એની શક્તિને ઓછી કરવી હોય તો શું કરવાનું? પ્રાયશ્ચિત કરવાનું, પ્રતિક્રમણ કરવાનું. કે આ દોષ મારાથી થઈ ગયો, એ દોષ મિથ્યા થાવ, એનો ખેદ કરવાનો, એનો પશ્ચાતાપ કરવાનો. કે આ ભૂલ થઈ ગઈ, જે વ્યક્તિને દુઃખ પહોંચાડ્યું હોય એને યાદ કરીને ક્ષમા કરવાની, ક્ષમાભાવ ભાવવાનો, અથવા તો એની પાસે ક્ષમા માંગવાની. તો આ જે આટલી સ્થિતિ લાંબી છે ને, એ સ્થિતિમાંથી એનો અનુભાગ ઓછો થતો જશે. પ્રાયશ્ચિત કરવાથી, વિનય કરવાથી, વૈયાવ્રત કરવાથી. જે ગુરુ છે એની વૈયાવ્રત કરવાની. ખ્યાલ આવે છે ને? ગુરુ છે એની ભક્તિ કરીએ. કુદકુદાચાર્ય શ્રી છે, આપણા સાહેબજી છે, આપણા ગુરુ છે, એના પ્રત્યે ભક્તિ કરીએ, એ પણ વિનય છે, વૈયાવ્રતિ છે એક પ્રકારની. ફિઝિકલ વૈયાવ્રતિ કરીએ વધારે સારું છે. ગુરુની આજ્ઞા માનીએ પણ એક પ્રકારની વૈયાવ્રતિ છે. તો એનાથી પણ આ બધા કર્મો ઢીલા થઈ જશે, એનો અનુભાવ ઓછો થઈ જશે. વિનય, વૈયાવ્રત, પછી સ્વાધ્યાય, સ્વનું અધ્યયન કરીએ, એનાથી પણ ઓછા થશે. એ રીતે કાયોત્સર્ગ કરીએ અને ધ્યાન કરીએ. તો આ સત્તામાં જે આટલા બધા કર્મો છે
એની ફલદાન શક્તિ ઓછી થશે તો જ્ઞાન સ્વભાવમાં રહેવું સહેલું છે. એટલે જ્ઞાન સ્વભાવમાં રહીએ ને ત્યારે પાછું મારે આ કરવું છે, પેલું કરવું છે, એ કર્મના અનુભાવ વધારે ઉદયમાં આવશે તો એ બહાર લઈ જશે. ઉપયોગને મારે આ કરવું, પેલું કરવું છે, અથવા વોટ્સએપ કરવું છે, અથવા આની સાથે કોલ કરવો છે, કે આ ક્લિપ જોવી છે, કે ક્રિકેટ જોવું છે, મૂવી જોવું છે, જેને વધારે કશાય હોય ને એ બધું બી કરવું હોય. તો ખેર એ બધાને શાંત કરવા માટે પ્રતિક્રમણ આદિ અભ્યંતર તપ કરવાના અને બાહ્ય તપ પણ કરવાના. બાહ્ય તપ છે અભ્યંતર તપને કોમ્પ્લિમેન્ટ કરે છે. આજે કેટલા લોકોએ ઉપવાસ કે એકાશન રાખ્યા છે? ઓકે, વેરી ગુડ, ખૂબ ખૂબ અનુમોદના. 5, 6, 7, 8 જણાએ, હે ને? તો એ જે અનશન હોય કે એકાશન હોય કે ઉણોદર કે રસત્યાગ જે પણ કરવા, વિવિધ સંયસન, કાયા ક્લેશ, શલીલતા, બાહ્ય તપ છે ને, એને લીધે તમને વધારે સમય મળશે. નહીં તો ભોજન માટેનો જેટલો સમય છે એમાં ઘણો બધો સમય જતો રહેશે. હવે એ સમય આમાં મળશે સાધના માટે. ફ્રી થઈ ગયા ને, પરવારી ગયા, એટલે 2-3 કલાક સરસ ગ્રંથ વાંચવાના, યાદ કરવાના, આંખ બંધ કરીને ચિંતન કરવાનું. તો બાહ્ય તપ છે એ અંતરંગ તપમાં હેલ્પ કરે છે. એ રીતે આ કર્મોને ઢીલા કરવા માટે 57 પ્રકારના સંવર બતાવ્યા છે. કોને યાદ છે 57 ભેદ? બહુ ઇઝી છે, આપણે ઘણી વાર વાંચ્યા છે. 3 ગુપ્તિ, 5 સમિતિ, 10 ઉત્તમ ધર્મ, 12 ભાવના, 22 પરિષજય અને 5 ચારિત્ર. એમાંથી આપણે મુખ્ય રૂપે 12 ભાવના ભાવી શકીએ. ગુપ્તિ છે મુખ્ય રૂપે મુનિ મહારાજ માટે છે. સમિતિ વગેરે અભ્યાસ રૂપે આપણે કરવી જોઈએ. અભ્યાસ રૂપે આપણે હવે જસ્ટ મે બી રેકમેન્ડેશન કે હવે માની લો ચપ્પલ પહેર્યા વગર ચાલી શકીએ કે નહીં, કે પ્રોબ્લેમ થાય, એટલું ગરમ પણ નથી, ચપ્પલ પહેર્યા વગર ચાલવાનું, તો સમિતિપૂર્વક આપણે ચાલી શકીશું. આટલા બધા જીવ છે ને, એમાંથી ઓછા જીવની હિંસા થશે. ચતુર્માસમાં અહીંયા તો બધું ક્લીન કેટલું હોય છે. તો ધીમે ધીમે સમિતિપૂર્વક ચાલવાનું, 4 હાથ આગળ જોઈ ખુલ્લા પગે ચાલવાનું. તો એવા આજે જે બેનશ્રીએ જે કોટ્સ શું વાંચ્યું છો, વિચાર, સુવિચાર, એમાં જે કહ્યું પ્રેક્ટિકલી નહીં કરીએ તો ક્યારે એ અપ્લાય કર્યું જ નહીં કહેવાય. તો જીવનમાં આ રીતે તપ કરીએ એની સાથે સાથે આ બધું કરવાનું, સમિતિ પાડવાની. ઈર્યા સમિતિમાં 4 હાથ આગળ જોઈને બધું કરવાનું, ચાલવાનું, ખુલ્લા પગે ચાલવાની પ્રેક્ટિસ. એ રીતે ભાષા સમિતિમાં હિતમિત પ્રિય વચન બોલવાના. એષણા સમિતિમાં શુદ્ધ ભોજન છે કે નહીં જોવાનું, જોઈને પછી એમાં કંઈ જીવ છે કે નહીં, અશુદ્ધિ છે કે નહીં જોઈને પછી લેવાનું. રોટલી પણ અમે લોકો ફ્લિપ કરતા હોય, ખોલીને જોઈએ કે એમાં કોઈ વાળ છે કે નહીં, બીજું કંઈ નથી જોતા હોતા, કે એમાં કોઈ અશુદ્ધિ છે કે નહીં, એ જોઈને લેવાનું. ઘણીવાર એમાં અશુદ્ધિ હોય છે, કોઈ જીવ પણ હોઈ શકે. સમૂર્છન જીવ ક્યાંય પણ ઉત્પન્ન થઈ જાય છે. અત્યારે કેટલા ઉત્પન્ન થાય છે ને, એ શેને લીધે થયા? વરસાદને લીધે. આના પરથી આ એનાલોજી પર જઈએ, 1 જ સેકન્ડ લાગશે. આ બધા આટલા બધા જીવ ને વનસ્પતિ ઉત્પન્ન થઈ ગઈ ને વરસાદ આવ્યો એટલે, રાઈટ? હવે એને ઉત્પન્ન ન થવા દેવી તો શું કરવાનું? માની લો કોઈ વનસ્પતિ ત્યાં તમારું જે ગાર્ડન છે એમાં ઉત્પન્ન નથી થવા દે, ઘાસ વગેરે, તો શું કરીએ તો ના થાય ઉત્પન્ન? માન લો સિમેન્ટ કોન્ક્રીટ કરી નાખ્યું હોય તો ત્યાં ઉત્પન્ન નહીં થાય, એને માટી ન મળ્યું તો. એવી રીતે જીવને કર્મ ન ઉત્પન્ન થવા દેવા હોય, નવા કર્મ, તો એને શુદ્ધ નહીંનું અવલંબન લેવું પડશે. હું આત્મા છું, હું ક્યાયક છું, હું ચૈતન્ય સ્વભાવી છું, તો એ જ્ઞાન પદનું અવલંબન લેવું પડશે. તો ખેર આપણે 2 વસ્તુનો વિચાર કર્યો અહીંયા, કે આ બધા કર્મોને ઢીલા કરવા માટે બાહ્ય અને અભ્યંતર તપ કરવાના, સંવરના અલગ અલગ ઉપાય કરવાના, 12 ભાવનાઓ નિરંતર ભાવવાની. તો બધા કર્મ સત્તામાં છે બહુ ઢીલા થઈ જશે, પછી સત્તાવશે નહીં. બીજું એ કરી શકાય, આપણને જે પ્રોબ્લેમ હોય ને એના પર ચિંતન કરીને એ પ્રોબ્લેમને કાઢી નાખવાનો. પોતાને જે કષાય થતા હોય એ કષાયનું સમાધાન શોધવાનું,
કે કશાય કઈ રીતે દૂર થાય. અપાય વિશે ધર્મ ધ્યાન પણ એને કહી શકો, અથવા ઉપાય વિશે ધર્મ ધ્યાન. કોઈકને માની લો શું પ્રોબ્લેમ હોય, કેવું કશાય હોય છે સામાન્ય રીતે, ખાવા પીવાની વસ્તુનો કશાય હોય, આવું જ જોઈએ છે, પેલું જોઈએ છે, આ છે તે છે. તેના ઉપર અનેક પ્રકારનું ચિંતન કરવાનું કે કેટલા આનંદ ભાવથી હું સંજ્ઞા છે, આહાર સંજ્ઞા ચાલે જ છે, હજુ સંતોષ નથી થયો. હવે ક્યાં સંતોષ થવાનો છે? જન્મથી અત્યાર સુધીમાં પણ બધું આપણે ભોજન રૂપે લઈ લીધું છે, તો સંતોષ થયો નથી, તો શું થયું? એવું અનેક પ્રકારના ચિંતન કરવાના. એમાં કેટલું બધું ચિંતન કરી શકો. અને એ કશાયને તોડી પાડવાનો. કોઈકને મૂવીનો કશાય હોય તો એના ઉપર એટલું ચિંતન કરવાનું, શુદ્ધ જ્ઞાનનો એટલો પ્રકાશ ફેલાવવાનો કે મૂવી જોવાની ઈચ્છા જ ના થાય. એવું તમારા જીવનમાં જે હોય, મને ખ્યાલ નથી કે કયો પ્રોબ્લેમેટિક છે કશાય. મોબાઈલ, હા, એના ઉપર ખૂબ ચિંતન કરવાનું. મોબાઈલ પર કઈ રીતે ચિંતન કરશો? 4 સ્ટેપમાં કરવાનું. કે મોબાઈલનો ઉપયોગ કરવો ખોટો છે, એ પહેલું સ્ટેટમેન્ટ છે. એ પહેલાં સ્વીકાર કરવાનો કે મોબાઈલમાં જે પણ તમારા એપને લીધે થતું હોય, કે ફોન કોલ હોય, કે વોટ્સએપ હોય, કે જે બી હોય, કે આ એપ્લિકેશન યુઝ કરવી ખોટી છે. શા માટે ખોટી છે? એમાં શુદ્ધ જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો કે એના લીધે આંખો ખરાબ થાય છે, મન ખરાબ થાય છે, જે સામાયિકનો સમય છે, સ્વાધીનો સમય છે, એની બદલે એમાં જતો રહે છે. એને લીધે બીજા જીવોનો પણ ટાઈમ બગડે છે. એને લીધે બીજું શું શું થતું હોય? હા, સ્થિરતા તૂટે છે, રાતની ઊંઘ બગડે છે, જે બી ઘણા બધા કારણો મળશે તમને. એ બધા બતાવવાના એને કે મારે 3 વાર દિવસમાં સામાયિક કરવું છે, પણ મોબાઈલને લીધે હું નથી કરી શકતો. મારે આટલા ગ્રંથોનું સ્વાધ્યાય કરવું છે, પણ મોબાઈલ આટલો વધારે પ્રયોગ કર્યો એટલે હું નથી કરી શકતો. એવું બધું બતાવવાનું, નેગેટિવ એને. એવા ઘણા બધા પોઈન્ટ્સ બતાવવાના. હું તો લખું એટલે ઇન જનરલ કહું છું. આઈ એમ નોટ બ્રેગિંગ વેન આઈ ગીવ માય એક્ઝામ્પલ. હું કોઈ પ્રશંસા કરવા માટે ક્યારેય એક્ઝામ્પલ નથી આપતો, પણ એટલા બધા લખીએ ને તો એક આજે આ બધા કર્મ જે છે ને, એમાં શું થાય છે? આ મોબાઈલ યુઝ કરવો એ કર્મના ઉદયને લીધે છે. એ કર્મ બતાવે છે તમે મોબાઈલ યુઝ કરો, આત્મા પોતે નથી બતાવતું. તો કર્મ છે એમાં કૃષ્ટિઓ થઈ જાય છે. તો એ કર્મમાં શું થશે? આટલા ઓછા થઈ જશે. આટલો બધો અનુભાગ હતો, એ અનુભાગ હજુ ઓછો થઈ જશે, હજુ ઓછો થઈ જશે. તો એવું 5-6 દિવસ ચિંતન કરશો તો બહુ અનુભાગ ઓછો થઈ જશે. 1 મહિનો કરશો ચિંતન તો ખૂબ વધારે અનુભાગ ઓછો થશે. એક દિવસમાં આ સંસ્કાર જતા નહીં રહે, બહુ દિવસ સુધી એને ચિંતન કરવું પડશે. તો એ કર્મ એટલા બધા અનુભાગ ઓછો થતો જશે. તો એ રીતે ચિંતન કરવાનું. સામાયિકમાં પણ આ ચિંતન કરી શકો. પછી જ્ઞાન સ્વભાવમાં રહેવું સહેલું છે. પછી એ ધ્યાન કરતા હોય ત્યારે એવું નહીં વધારે કે ચલો મોબાઈલ યુઝ કરવો છે, કારણ કે એનો અનુભાગ ઓછો થઈ ગયો છે. એટલે એ વિકલ્પ છે એ તમને એટલો બધો ખેંચી નહીં શકે, આકર્ષી નહીં શકે. અનુભાગ વધારે હોય છે ને કર્મનો, ત્યારે એ આકર્ષે છે. તો આ રીતે ચિંતન કરવાનું. આપણે પાછું સમય પર જઈએ. આજે નવી ગાથા વાંચી જ નથી. એનીવેઝ, તો જ્ઞાનપદમાં ખ્યાલ આવ્યો ને કે જ્ઞાન પદમાં રહેવાનું છે, જ્ઞાન સ્વભાવમાં. એક ગાથા આજે વાંચવી હતી જે પણ ખૂબ ઉપકારી છે, અને કુંદકુંદ આચાર્યશ્રીનો ઉપકાર છે આપણા ઉપર કે આ બધી ગાથાઓ આપણને મળી છે. 5 મિનિટ છે, એમાંથી ખાલી મૂળ ગાથા લઈએ. ગાથાર્થ વાંચી લો. ગાથાર્થ. જેમ સુવર્ણ અગ્નિથી તપ્ત થયું થકું પણ તેના સુવર્ણપણાને છોડતું નથી, તેમ જ્ઞાની કર્મના ઉદયથી તપ્ત થયો થકો પણ જ્ઞાનીપણાને છોડતો નથી. આવું જ્ઞાની જાણે છે, અને અજ્ઞાની અજ્ઞાન અંધકારથી આચ્છાદિત હોવાથી આત્માના સ્વભાવને નહીં જાણતો થકો રાગને જ આત્મા માને છે. ગમે એટલા કર્મના ઉદય આવે તો પણ જ્ઞાની જ્ઞાન સ્વભાવને છોડતો નથી. તો આપણે એ રીતે લેવાનું. આપણો ક્યારેક છૂટી જાય છે જ્ઞાન સ્વભાવ, એનો વાંધો નહીં, પણ પાછા જ્ઞાન સ્વભાવ આવી જાય છે ને, એ મહત્વનું છે. માની લો કોઈ કાર્ય હોય ત્યારે તન્મય થઈ ગયા હોય ત્યારે એમાં તન્મય છીએ. રસોઈ બનાવતા હોય કે કપડાં ધોતા હોય કે સાફ સફાઈ જે બી કાર્ય કરતા હોય, માની લો ક્યારેક ફોનમાં, એટલે એ બધામાં તન્મય થઈ જાઓ છો ને, એ સમય ગયો એ ગયો, ચલો એનો ભૂલી જાઓ.
પાછા હું જ્ઞાન સ્વભાવી છું એ જ્ઞાનપદમાં આવી જવાનો છે. જ્ઞાનપદમાં આવી એટલે શું હોય? હું પરાગ નથી, હું આ સ્વાધ્યાય કરાવનાર નથી કે કરનાર નથી, હું કોઈ પુરુષ નથી, હું જાડો પતલો ગોરો કાળો હું નથી, હું પૈસાદાર કે ગરીબ વગેરે હું નથી. એ બધું રહેવું. હું જ્ઞાનપદ એ હું છું. હું એન્જિનિયર નથી. ઈષ્ટાનિષ્ટ સંકલ્પ વિકલ્પ જતા રહેશે. હા, સ્વભાવમાં રહીએ તો ઈષ્ટાનિષ્ટ હા, એ પણ જતા રહેશે. રાગદ્વેષ નહીં, અત્યારે આપણે આ સ્ત્રી બનીને બેઠા હોય ને, ઘડી ઘડી સ્ત્રી બની જાય છે. એમાં એક જ્ઞાન પદ છે, એ પદમાં સ્ત્રી પદ નથી, મનુષ્ય પદ પણ નથી. એ અહીંયા કહેવા માંગે છે, હે ને? તો એ જ્ઞાન પદમાં રહેવાનું છે, એને છોડતા નથી જ્ઞાની. ક્યારેક તન્મય થઈ જાય એ વસ્તુને અત્યારે આપણે ગૌણ કરીએ છીએ. ક્યારેક આપણે પુરુષ પણ બની જાય અથવા હ્યુમન બની જાય, એના ઇટ્સ ફાઇન. પણ પાછું બેક ઓફ ધ બેકગ્રાઉન્ડમાં હું જ્ઞાયક છું, એ રીતે ચૈતન્ય સ્વભાવ, ચૈતન્ય જ્ઞાન છું, એ રીતે આવી જવું જોઈએ. એ આ ગાથાની ટીકામાં ખૂબ જ બતાવ્યું છે. એ કદાચ કાલે વાંચશું, પણ એના પછીની ગાથા છે એના ભાવાર્થ લઈએ. આ મારી બધાની પ્રિય ગાથા છે, એટલે આ ગાથા એક લઈ લઈએ. 186. આ ગાથા વારંવાર વાંચવા જેવી છે. કોણે લખી છે આ ગાથા? કુંદકુંદાચાર્યશ્રીએ. એમના ઉપકાર છે. હા, આ વાંચો ગાથા. એકચ્યુઅલી બધા સાથે પેલા ગદ્યમાં લઈએ. જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મા જ મેળવે, અણશુદ્ધ જાણે આત્મને અણશુદ્ધ આત્મા જ તે રહે. ગાથાર્થ. શુદ્ધ આત્માને જાણતો અનુભવતો જીવ શુદ્ધ આત્માને જ પામે છે, અને અશુદ્ધ આત્માને જાણતો અનુભવતો જીવ અશુદ્ધ આત્માને જ પામે છે. એ શું કહે છે કે શુદ્ધ આત્માને જાણતો જીવ, કે હું શુદ્ધ છું એવું જો આપણે જાણીશું તો આપણે શુદ્ધ આત્માની પ્રાપ્તિ કરીશું. અને હું રાગી દ્વેષિત છું એવું જો જાણીશું, અશુદ્ધ છું, કર્મના ઉદયવાળો છું, તો આપણે અશુદ્ધ આત્માને જ પ્રાપ્ત કરીશું. એટલે અહીંયા પણ શુદ્ધ નહીંનું અવલંબન લેવાનું કે છે કે આત્મા છે એ શુદ્ધ છે, એ હું છું, એ તરફ દ્રષ્ટિ કરવાની છે. આ બધા દ્રષ્ટિના વિષયો છે. તો કર્મ વગરનો જે આત્મા છે એને જ જોવાનો છે. માની લો સુવર્ણ છે, ભલે અશુદ્ધ હોય, પણ એ સુવર્ણના બધા પરમાણુને જોવો છો તો એ શુદ્ધ સુવર્ણને જ જોવો છો, જે સોની કરતા હોય છે. એક ઓલા બધી અશુદ્ધિ છે, માટી છે કે બીજી ધાતુ એને નથી જોતા, એ સુવર્ણને જ જોવે છે. એટલે સુવર્ણ અને શુદ્ધને પ્રાપ્ત કરી શકે છે. આપણે પણ શુદ્ધ આત્મા તરફ દ્રષ્ટિ કરવાની છે કે જ્ઞાન 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 સ્વભાવે જ હું છું. સમતા ભાવ, શાંત ભાવ એ જ હું છું. તો શાંત ભાવને પ્રાપ્ત કરીશું જો આત્માનો સ્વભાવ છે. સમતા ભાવ જેમાં કોઈ મોરાદ્વેષ નથી, એને પ્રાપ્ત કરીશું. શુદ્ધ તરફ દ્રષ્ટિ કરીશું, શુદ્ધ આત્માને પ્રાપ્ત કરીશું. અશુદ્ધ તરફ દ્રષ્ટિ કરીશું તો અશુદ્ધ આત્માને પ્રાપ્ત કરીશું. ટીકા પણ વાંચી લઈએ અને ભાવાર્થ. ઓકે, થોડું ફાસ્ટ રીડિંગ કરીએ. ટીકા. જે સદાય અવિચ્છિન્ન ધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને અનુભવ કરે છે તે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે. એ ન્યાય નવા કર્મના આશ્રવણનું નિમિત્ત જે દ્વેષ મોહની સંતતિ એટલે કે પરંપરા તેનો નિરોધ થવાથી શુદ્ધ આત્માને જ પામે છે. અને જે સદાય અજ્ઞાનથી અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ થાય છે. એ ન્યાય નવા કર્મના આશ્રવણનું નિમિત્ત જે રાગદ્વેષ મોહની સંતતિ તેનો નિરોધ નહીં થવાથી અશુદ્ધ આત્માને જ પામે છે. માટે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી અનુભવથી જ સંવર થાય છે. એ જ્ઞાન ભાવમાં રહેવાનું કહે છે. તો આ કર્મ બંધ નહીં થાય. ભાવાર્થ. જે જીવ અખંડ ધારાવાહી જ્ઞાનથી આત્માને નિરંતર શુદ્ધ અનુભવ્યા કરે છે તેને રાગદ્વેષ મોહરૂપી ભાવાશ્રવો રોકાય છે, તેથી તે શુદ્ધ આત્માને પામે છે. અને જે જીવ અજ્ઞાનથી આત્માને અશુદ્ધ અનુભવે છે તેને
છે તેને રાગદ્વેષ મોહરૂપી ભાવાશ્રવો રોકાતા નથી, તેથી તે અશુદ્ધ આત્માને જ પામે છે. આ રીતે સિદ્ધ થયું કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી અનુભવથી જ સંવર થાય છે. એ જે દ્રષ્ટાંત બતાવ્યા ને, જેમ 24 સ્થાન અપ્લાય કર્યા હતા અલગ અલગ જીવો પર, કે ગ્રંથ યાદ કરો, એનાથી શરૂઆત કરવાની, જ્ઞાન સ્વભાવમાં રહેવા, એની ધારા પછી એ ધ્યાનમાં એ રીતે પરિણમિત થશે કે કોઈ એક જ્ઞેય પર જ્ઞાન સ્થિત એકાગ્ર થઈ જશે, એને આપણે ધ્યાન કહીએ છીએ. એકાગ્રતા આવી જશે. એની અત્યારે કોશિશ ના કરે તો ચાલશે. જ્ઞાન સ્વભાવમાં આ રીતે રહો, અલગ અલગ જે ઓપ્શન્સ બતાવ્યા, પછી એકાગ્રતા આવશે એને ધ્યાન કહીશું. તો આ અમૃતચંદ્ર આચાર્ય અને કુંકુંદ આચાર્ય શ્રીએ લખ્યું હતું, અને એની જ ટીકા અહીંયા જયસેન આચાર્ય શ્રીએ લખ્યું છે. એ વાંચે तात्पर्य वृत्ति हिंदी. अब कैसे भेद ज्ञान से ही शुद्ध आत्मा की उपलब्धि होती है, ऐसा पुनः पूछते हैं. जिस प्रकार सोना अग्नि में तपाए जाने पर भी स्वर्ण स्वभाव को नहीं छोड़ता है, उसी प्रकार से तीव्र परिचय उपसर्ग एवं कर्मोदय से संतप्त होने पर भी रागद्वेष मोह परिणाम के त्याग रूप से परिणत अभेद रत्नत्रय लक्षण वाला वैज्ञानी अपने स्वभाव को नहीं छोड़ता है, किसी को नहीं छोड़ता है. शुद्धात्म संवेदन लक्षण रूप ज्ञानीपने को नहीं छोड़ता है, जैसा कि पांडव आदि ने नहीं छोड़ा था. वितरा कौन ऐसे उक्त प्रकार से शुद्धात्मा को जानता है. ऐसा उक्त प्रकार से शुद्धात्मा को जानता है. कौन है वह जो शुद्धात्मा को जानता है? वितराग स्वसंवेदन लक्षण वाला भेद ज्ञानी शुद्धात्मा को जानता है, और अज्ञानी पूर्वोक्त भेद ज्ञान के अभाव के कारण मिथ्यात्व रागादि रूप ही आत्मा को मानता है, जानता है. कैसा होता हुआ जानता है? अज्ञान अंधकार से आच्छादित होता हुआ मानता जानता है. और कैसा होता हुआ जानता है? निर्विकल्प समाधि के अभाव के कारण निर्विकार परम चैतन्य चमत्कार स्वरूप स्वभाव रूप शुद्धात्मा को न जानता तथा न अनुभव करता हुआ आत्मा को मिथ्यात्व रागादि रूप मानता जानता है. इस तरह भेद ज्ञान से कैसे शुद्धात्मा की उपलब्धि होती है, ऐसा पूछने पर प्रत्युत्तर कथन रूप से 2 गाथाएं पूर्ण हुई. પાંડવનું એક્ઝામ્પલ આપ્યું છે. એના ઉપર ઓલા લોખંડના ઘરેણા કે જે રિંગ્સ પહેરાવેલી, તો એ જ્ઞાન સ્વભાવમાં જ રહ્યા. તો 3 પાંડવો છે એ કેવળ જ્ઞાનને પામ્યા, અને 2ને હજુ શુભ ભાવ આવ્યો તો એ સ્વર્ગમાં ગયા. તો એ જ્ઞાન સ્વભાવમાં રહેવાનું મુખ્ય છે, જે આપણો પોતાનો સ્વભાવ છે એ અહીંયા કહે છે. તો રાગદ્વેષ બધાથી જીતી શકાશે, કર્મબંધથી પણ જીતી શકાશે. આમાં કોઈને કંઈ ક્વેશ્ચન્સ હોય તો વી કેન ડિસ્કસ, પછી અંત મંગલ લઈશું. આવું થશે ને, કોશિશ કરવાની અને જ્ઞાન સ્વભાવમાં રહેવાની. ભલે 5 મિનિટ રહેવાની કોશિશ કરવાની. આ મનને શાંત કરવું અઘરું છે, એટલે પહેલાં કાયાને શાંત કરી દેવાની. તમારે એવો નિર્ણય કરવાનો કે હું કાયા ગુપ્તી પહેલાં કરીશ 5 મિનિટ કે 2 મિનિટ માટે. મને સ્વભાવ સાગરજી મહારાજજીએ ટ્રીક આપેલી. તો ગુપ્તી છે એમાં શરીરને નથી હલાવવું. 5 મિનિટ માટે એવો સંકલ્પ કરીને બેસવાનો. પછી મારે કંઈ બોલવું નથી 5 મિનિટ માટે. 2 વસ્તુ તો યોગ છે એ શાંત થઈ ગયા. પછી મન છે એ ભલે થોડું ચંચળ છે, એટલે વિચારો બધા આવશે, પણ આપણે જ્ઞાન સ્વભાવનું અવલંબન ત્યારે લેવાનું, અથવા સમતા ભાવનું અવલંબન, શાંત ભાવનું અવલંબન 5 મિનિટ માટે કરવાનું. પછી બીજે દિવસે વધારવાનું, 10 મિનિટ કરી શકો. પછી એ આનંદ એટલો વધતો જશે, એટલે પછી સામાયિક સુધી પહોંચી જઈશું 48 મિનિટ સુધી. તો આ જ ઉપાય છે, આ જ એને આવશ્યક કયા છે. 6 આવશ્યક છે ને, એમાં આ રીતે જ છે. કર્મોથી વશ ન થઈએ માટે આ ઉપાય બતાવ્યો છે.
સમાધિ શતકની પણ આ જ ગાથા છે ને. જી. ઇન્દ્રિય સર્વ નિરોધીને મન કરીને સ્થિર રૂપ હમ. ક્ષણભર જોતા જે દિશે તે છે આપણી છે. એ રીતે જ આ જ ગાથા ઇષ્ટોપદેશ સમાધિ તંત્રમાં. વેરી ગુડ. તો અહીંયા સુધી રાખીએ. અંત મંગલ. સુખધામ અનંત સુશાંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાનમય પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે. હો પ્રણમો પદતે વરતે જયતે. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. પંચ પરમેશ્વરી ભગવાન કી જય. પરમ કૃપાળુ દેવ કી જય. સદગુરુ દેવ કી જય. સબ સંતન કી જય. શુદ્ધ આત્મદેવ કી જય. કાયસક 3 વાર નમોકાર મંત્ર પછી સૂત્ર લઈશું. સૂત્ર. સૂત્ર ભાવથી સૌ સાથે. હું આત્મા છું, આપનો સેવક છું.